રાજકોટના લોકમેળાનું દ્રશ્ય પણ આપણે બતાવીએ, કારણ કે અહીંયા વરસાદનું વિઘ્ન આ લોકમેળામાં જોવા મળી રહ્યું છે। ભારે વરસાદથી રાજકોટનો મેળો ધોવાઈ ગયો છે। વરસાદે મેળાનું મેદાન ખેદાન મેદાન કરી દીધું। વરસાદને પગલે મેળામાં મંડપ પણ ધરાશાયી થઈ ગયો। મેળાના ગ્રાઉન્ડમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। જન્માષ્ટમીના દિવસે પણ મેળો ખાલી ખમ રહ્યો। લોકમેળાના સ્ટોલ વગર લોકોએ બંધ લોકમેળાના દિવસો વધારવાની સ્ટોલ ધારકોની માંગ છે। જન્માષ્ટમીના દિવસે સૌથી વધુ લોકો મેળાનો આનંદ માણતા હોય છે। વરસાદને લઈને મેળાના જે આનંદ માણવા આવનારા રસિકો છે એમના પણ નિરાશા વ્યાપી ગઈ છે। રાજકોટનો ધરોહર મેળો જાણે સરોવર મેળો બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરના આ લોકમેળામાં ઠેર ઠેર અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। ગઈકાલે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે પણ વહેલી સવારથી ક્યાંક વરસાદ જે છે જામ્યો છે। તો બીજી તરફ ભારે વરસાદના કારણે મેળાનું મેદાન છે તે ખેદાન મેદાન થઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। મેળામાં ઊભા કરવામાં આવેલો મંડપ સર્વિસ છે તે પણ ધરાશયી થઈ ગયો છે। સામાન્ય રીતે જે છે અત્યારે મેળામાં એક પણ લોકો જોવા નથી મળતા। કેટલાક લોકો જે છે એ મેળાના રસિકો છે તેઓ આવ્યા પણ છે, પરંતુ ભારે વરસાદના કારણે તમામ વસ્તુ બંધ છે। ત્યારે હાલ અહીંયા મેળો માણવા આવેલા કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો તમે, આજે મેળો માણવા માટે આવ્યા છો, બધું બંધ છે? આજે આ મેળાની રંગત રહી વરસાદે બગાડી નાખેલ છે, જેથી કરીને જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે। ચોક્કસથી અહીંયા વેપારી પણ છે, વેપારીઓની પણ ક્યાંક માંગ છે કે મેળાના દિવસો વધારવામાં આવે। શું કહેશો, મેળાનું ઉદ્ઘાટન થયું છે પણ હજુ ઉદ્ઘાટન નથી થયું? હજી એવું લાગતું નથી કે આમાં મેળા જવું છે, બરોબર, વરસાદ થયા પછી। પણ સરકાર પર આપણે એટલી વિનંતી કરીએ છીએ કે વરસાદ રહી ગયા પછી 2 દિવસ વધારી દે તો સારું એમ। ચોક્કસથી આજે જે છે જન્માષ્ટમીનો પર્વ છે, આજે આઠમના દિવસે સૌથી વધુ પબ્લિક છે, સૌથી વધુ લોકો છે તે મેળાનો આનંદ માણતા હોય છે। પરંતુ આ વખતનો મેળો એવો છે કે એક પણ વ્યક્તિ નથી, તમામ જગ્યાએ જે છે એ પાણી ભરેલું છે। એટલું જ નહીં, મેળાના હાલ બેહાલ થઈ ગયા છે। ત્યારે હાલ વેપારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહ્યા છે કે જે છે લોકમેળો પૂર્ણ થાય ત્યારબાદ જે છે ત્યારબાદના જે 2 દિવસો છે તે વધારી દેવામાં આવે। તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક લોકો છે જે મેળા રસિકો છે તે પણ આવી રહ્યા છે, તે પણ મેઘરાજાને ક્યાંક ને ક્યાંક વિનંતી કરી રહ્યા છે કે અત્યારે અમને મેળો માણવા દો। અત્યારે જે છે મેળા રસિકો છે તે મેદાનમાં આવીને ઘોર નિરાશ થઈ અને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અને હવે સુરેન્દ્રનગરથી મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। મૂળી તાલુકામાં ભારે વરસાદને પગલે ઘણા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। ભારે પાણીના પ્રવાહમાં ઘણી જગ્યાએ વાહનો અટવાયાના પણ અહેવાલો છે। સરા ધ્રાંગધ્રા રોડ પર ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા અને પિકઅપ વાનમાં સવાર 2 યુવકો ફસાયા હતા। તસવીરોમાં જોઈ શકાય છે ફસાયેલ યુવકોએ આ અંગે ગ્રામજનો અને આગેવાનોને જાણ કરી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા અક્ષય જોશી સુરેન્દ્રનગરથી જોડાયા છે। અક્ષય, આજે બંને યુવાનો ફસાયા હતા, શું તેમને બચાવી લેવાયા છે? જી ચોક્કસથી સરા ધ્રાંગધ્રા રોડ પર જે પાણી ફરી વળ્યા હતા તેમાં પિકઅપ વાન કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીમાં ભારે પ્રવાહને કારણે પિકઅપ વાન ફસાઈ ચૂકી હતી, જેને લઈ અને બંને યુવકો ફસાયા હતા। બંને યુવકો દ્વારા સ્થાનિક ગ્રામજનોને જાણ કરતા ગ્રામજનોએ મામલતદાર અને ફાયરની ટીમને જાણ કરતા મામલતદાર અને ફાયરની ટીમ સહિત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને યુવાનોને રેસ્ક્યુ કરી અને અંદાજે અડધો કલાકની જહેમત બાદ બંને યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા। જી અક્ષય, આભાર માહિતી આપવા માટે। તો સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં રહેણાંક મકાનમાં ગટરના પાણી ઘૂસી જતા સ્થાનિકોની હાલત કફોડી બની ગઈ। આ તસવીરો જુઓ। વરસાદી પાણીના નિકાલનો અભાવ અને બીજી તરફ ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ થવાના બદલે બેક મારતા વરસાદી પાણી સાથે ગંદા પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા। નવજીવન પાર્ક, કસ્તુરબા સોસાયટી, બાપુનગર, માધવનગર, અંકુર સોસાયટી સહિતના વિસ્તારમાં નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો। સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો। માત્ર 2 ઇંચ વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। તો વરસાદ વચ્ચે ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા છે। વોર્ડ નંબર 4 ના રહીશોની આ વ્યથા તમે જોઈ શકો છો કે કેટલી કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા, કારણ કે એક તરફ ભારે વરસાદ અને ગટરનું પાણી બેક મારે છે। 30 ઓગસ્ટ સુધી અત્યંત તોફાની રહેશે દરિયો। ગુજરાત પર ડીપ ડિપ્રેશન બનીને ત્રાટકશે સિસ્ટમ। લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતા અત્યંત પવન સાથે છપ્પરફાળ વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાતથી ડીપ ડિપ્રેશન ગુજરાતમાં ત્રાટકશે। મધ્યપ્રદેશ સરહદે સર્જાયું ડિપ્રેશન। ગાજવીજ સાથે આ ચોમાસાની સૌથી ખતરનાક સિસ્ટમ હોવાનું અનુમાન।
રાજકોટમાં મેઘરાજાનું થયું આગમન. માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી, થોરાળા વિસ્તાર, નાના મોવા સહિતના વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. રાજકોટમાં બેઘાએ બોલાવી ધડબડાટી. ધોધમાર વરસાદ વરસતા રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. રાજકોટ શહેરના રસ્તા દરિયો બન્યા. વરસાદી પાણી ભરાતા મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. રૈયા રોડ વિસ્તારમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર. રાજકોટ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. 150 ફૂટ રિંગ રોડ પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકોને ભોગવવી પડી ભારે હાલાકી. ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર પાણીમાં ગરકાવ. રાજકોટના પોપટપરાના નાળામાં કેડસમાં પાણી ભરાયા. ગરનાળા પાસે જાણે દરિયાની લહેરો આવતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકોને વેઠવી પડી મુશ્કેલી. બાઇક ચાલકોને ગરનાળામાંથી ન નીકળવા અપીલ કરાઈ. રાજકોટ શહેરના મહિલા કોલેજ અંડરપાસ બન્યો હતો સ્વિમિંગ પુલ. વરસાદી પાણીમાં ફસાઈ હતી 2 સિટી બસ. અનેક વાહનો બંધ પડી જતા ખોરવાયો હતો વાહન વ્યવહાર. મોટર રાખી પાણીનો નિકાલ કરવા તંત્ર દ્વારા હાથ ધરાયા હતા પ્રયાસ. થોડા વરસાદમાં જ રાજકોટ શહેર પાણી થતા મનપાની કામગીરી પર ઉઠ્યા સવાલ. શહેરના વિવિધ વિસ્તારમાં ગરનાળા બંધ કરવાની પડી હતી ફરજ. પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે રાજકોટ શહેરમાં જળબંબાકારની સ્થિતિનો કરવો પડ્યો સામનો. રાજકોટ શહેરમાં બીઆરટીએસ રોડ પર વરસાદી પાણી ભરાયા. નાના મોવા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા. પાણી ભરાતા બીઆરટીએસ બસ ઓવરબ્રિજ પરથી ચલાવવાની ફરજ પડી. બીઆરટીએસ રૂટની બંને તરફ પાણી ભરાતા લોકોને મુશ્કેલી. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે બનાવાયેલા ફ્લોટ્સ પાસે પણ પાણી ભરાયા. 150 ફૂટ રિંગ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વાહન ચાલકોને ભારે હાલાકી. મેઘરાજાએ રાજકોટ શહેરને દમરોડ્યું. વગડ ચોકડી પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. સ્થાનિકોએ મનપાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પોપટપરા વિસ્તારમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. રહીશોએ ઘરમાંથી પાણી ઉલેચ્યા. ભારે વરસાદથી પોપટપરા વિસ્તારના રહીશોને હાલાકી. મેઘરાજાએ રાજકોટને ગમરોડ્યું. ભારે વરસાદને પગલે રાજકોટના મેળાની બગાડી મજા. રેસકોર્સ મેદાનમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોમાં નિરાશા છવાઈ તો સ્ટોલ ધારકોને રાઇડ સંચાલકોને પણ ભારે નુકસાન. રાજકોટમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. પડધરીના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા ડોંડી નદીમાં પૂરની સ્થિતિ. રામપર સરફદળમાં ઠેર ઠેર જળબંબાકાર સર્જાતા જનજીવન પ્રભાવિત થયું. રાજકોટ જિલ્લાના પડધરીના ન્યારા ગામે ધોધમાર વરસાદથી ન્યારા 2 નદીનો પુલ બંધ કરવો પડ્યો. કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. તંત્રએ પુલ પરથી અવરજવર બંધ કરવા માટે કર્યા હતા સૂચનો. રાજકોટ જિલ્લાના પડધરીમાં નોંધાયો સૌથી વધુ વરસાદ. સારા વરસાદના પગલે આજી, ન્યારી સહિત ડેમોમાં નવા નીરની આવક. પડધરી આસપાસના અનેક ચેક ડેમ ઓવરફ્લો થયા. વડોદરાના વાઘોડિયામાં દેવ નદીમાં પાણી છોડાતા નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો. વાઘોડિયાના મુવાડા ગામ પાસે કોઝવે નદીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો. 10 ગામોનો સંપર્ક કપાતા જનજીવનની અસર. દેવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિના પગલે સ્થાનિકો જીવનું જોખમ ખેડતા નજરે પડ્યા. મુવાડા ગામે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે યુવાન કોઝવે પર ફરતો દેખાયો. જીવના જોખમે આંટાફેરા કરતા યુવાનનો વિડીયો થયો વાયરલ. વલસાડમાં ભારે વરસાદ બાદ દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ટેમ્પો તણાયો. ટેમ્પો ચાલકનો આબાદ બચાવ. નદી કિનારેથી નામધા તરફ જતો હતો ટેમ્પો. નદીમાં તણાતો બચાવવા ટેમ્પોને રેલવે બ્રિજ સાથે બાંધ્યો. સુરતના માંગરોળના ગુંદીકુવા ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો બાઇક ચાલક. સ્થાનિકોએ ભારે જહેમતે યુવક અને બાઇકને કાઢ્યું બહાર. સ્થાનિકોની સમય સૂચકતાના કારણે બાઇક ચાલકનો જીવ બચ્યો. વારે મેઘ ખાંગા થતા સુરતનો કાકરાપાર ડેમ છલકાયો. ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો. ડેમના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર મુશળધાર વરસાદ. ધરમપુરના મધુરી ગામ મહારાષ્ટ્રના રક્ષસ ભુવન વચ્ચેનો પુલ ડૂબ્યો. નાળ નદીમાં ઘોડાપૂરના કારણે પુલ પરથી પાણીનું વહેણ જોવા મળ્યું. ગુજરાતના ધરમપુર અને મહારાષ્ટ્રને જોડતો રોડ બંધ થયો. વલસાડનો કલ્યાણવાડી વિસ્તાર ભેટમાં ફેરવાયો. સોસાયટી વિસ્તારોના ઘર પાણીમાં ડૂબ્યા. મકાનો પહેલા માળ સુધી પાણીમાં ડૂબેલા દેખાયા. સ્થાનિકોનું સ્થળાંતર કરાયું. ઔરંગા નદીના પાણીએ વલસાડવાસીઓની ચિંતા વધારી. પીચિંગ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયા. ઘરમાં પાણી ભરાતા રહીશ પરિવારની વધી મુશ્કેલી. 15 દિવસમાં ફરીવાર પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન.
કપરાડા તાલુકામાં વરસાદથી તમામ નદી નાળાઓમાં પૂરની સ્થિતિ. કોલક નદી તોફાની સ્વરૂપે વહેતા નાના પુલ અને કોઝવે પાણીમાં ગરકાવ થયા. બંને તરફના ગામ સંપર્ક વિહોણા થયા. વલસાડના બરુડિયા વાડમાં ઘરમાં પાણી ઘૂસ્યા. લોકોની ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું. રોજિંદી મજૂરીથી ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. એનડીઆરએફની ટીમે અસરગ્રસ્ત લોકોનું કર્યું સ્થળાંતર. વલસાડમાં ઔરંગા નદીના પૂરે મચાવી તબાહી. કૈલાશ બ્રિજ પર પાણી ફરી વળતા 28 ગામને જોડતો માર્ગ બંધ થયો. દમડાચી ગામમાં ઘરોમાં ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા. ગામવાસીઓ લાંબા સમયથી ઊંચા બ્રિજ બનાવવાની કરી રહ્યા છે માંગ. વલસાડમાં ફરી એકવાર ભારે મેઘખાંગા. વરસાદની તોતિંગ બેટિંગથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. ઠેર ઠેર પાણી ભરાતા 100થી વધુ પરિવારનું સ્થળાંતર કરાયું. એનડીઆરએફ અને તંત્ર ખડે પગે. વલસાડની ઔરંગા નદી તોફાની બનતા કાંઠા વિસ્તારમાં ફરી વળ્યા નદીના પાણી. જીઆઈડીસી વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. અનેક કંપની પરિસરમાં પણ પાણી ભરાયા. અનેક વાહનો પાણીમાં અટવાયા. જીઆઈડીસીમાં ઉદ્યોગને પણ અસર પહોંચી. વલસાડમાં ફરી એકવાર પૂરની સ્થિતિ. ઔરંગા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા જનજીવન ખોરવાયું. કાશ્મીરા નગરમાં ઘર પાણીમાં ગરકાવ થતા લોકોને સલામત સ્થળે ખસેડાયા. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. સાગબારા ડેડિયાપાડામાં ધોધમાર વરસાદ. નગરના રસ્તા પર પૂરના પાણી વહ્યા. નર્મદા જિલ્લાના અનેક ગામો ચેકડેમો ઓવરફ્લો થયા. ડાંગ જિલ્લાની પૂર્ણા અંબિકા ખાપરી ગીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. વઘઈ નજીક અંબિકા નદી ઉપર આવેલા મનમોહક ગીરાધોધનો રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ગીરાધોધની માણમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા. સ્થાનિકો અને પ્રવાસીઓને નદી કિનારે ન જવા માટે વહીવટીતંત્રે આપી સલાહ. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો. જિલ્લા પંચાયત હસ્તક સુબીર અને આહવા તાલુકાના પણ વિવિધ માર્ગો બંધ કરવાની ફરજ પડી. તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદાના કરજણ ડેમમાં પાણીની આવક વધી. ડેડિયાપાડા અને સાગબારામાં ભારે વરસાદના કારણે ડેમના 5 દરવાજા ખોલાયા. પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવાની પડી ફરજ. ફરીથી નવસારીના બિલીમોરામાં પૂરની સ્થિતિ. બિલીમોરાના કુંભારવાડમાં ઘૂસ્યા કાવેરી નદીના પાણી. નીચાણવાળા વિસ્તારના લોકોનું કરવું પડ્યું હતું સ્થળાંતર. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી ગાંડીતુર બની. નદીમાં પાણીનું રૌદ્ર સ્વરૂપ વહેતા કિનારા પાસે આવેલા સબસ્ટેશન પર પાણી ફરી વળ્યા. પાણીનો પ્રવાહ વધતા અનેક અંતરિયાળ રસ્તાઓ ગરકાવ. દાહોદ શહેરમાંથી પસાર થતી દૂધીમતી નદી બંને કાંઠે. અવિરત વરસાદથી નદી નાળા છલકાયા. તંત્ર અને ફાયર વિભાગ દ્વારા બંને તરફના અવરજવર